ગરજથી ભીમ રસોઈ પકાવે ગામ કાગદડીને આંગણે મોરબી મચ્છુકાંઠાના વ્યાસ એટલે કે મોરબી જિલ્લાનો માળિયા તાલુકો અને માળિયા તાલુકાનું કુંભારિયા ગામ જેના રહીશ વ્યાસ બાબુલાલભાઈ કાનજીભાઈ જેમનું ભગવતી આશ્રિત શ્રી બજરંગ લોક ભવાઈ મંડળ આપના ગામ વિશે કાલાવાલા કરવા માટે આવ્યું છે ભાઈ આપ સૌ આપનો કિંમતી સમય ફાળવી અત્રે હાજરી આપી એ બદલ બજરંગ લોક ભવાઈ મંડળ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરે છે લોક ભવાઈ એટલે આ વિસરાતી જતી વિરાસત એમ કેવું હોય તો અતિશયોક્તિ નથી કે આ કલા અત્યારે ઓક્સિજન ઉપર ટકી રહી છે ભાઈ કારણ કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળની આંધળી દોટ ગામડાનું શહેરીકરણ અને અમારી નવી પેઢી આમાં આવવા માંગતી નથી આ બધાય કારણોસર લોક ભવાઈ એ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે તેમ છતાં માં ભગવતીએ આપેલી વરદાય વસ્તુ એટલે નાબૂદ નહીં થાય પણ એટલું તો ચોક્કસ કે શુદ્ધ કણબી પટેલના વ્યાસ જોવા હોય ને તો ગોતવા નીકળવું પડે એ સમય હવે જાજી વાર નથી ભાઈ કારણ કે સંવંત 1353 થી ચાલી આવતી આ વ્યાસના દીકરાની લોક ભવાઈ જેને આજ 750 વર્ષના વાણાવાઈ ગયા જે સમયે ટેપ ટીવી રેડિયા સિનેમા મોબાઈલ કે ટેકનોલોજીના કોઈ માધ્યમ નહોતા ગામડા નિરક્ષર હતા શિક્ષણનો અભાવ હતો જો કે આપણા ઇતિહાસ તો એમ કહે છે કે ગામડા નહોતા નેહડા હતા 5-25 ગૌ માથે શું બને ને એ આપણા ગઈઢિયાને 15 દી 1 મહિને દી તો સમાચાર મળતા કે ફલાણા ગામમાં આમ બની ગયું છે ઈ યુગ હતો આ સમય નહોતો એક ચાપ દબાવો ને 1000 ચેનલ બદલે એ સમયથી આજ દિવસ સુધી સમાજમાંથી કુરિવાજો દૂષણો વ્યસનો તેની સામે બંધ પોકારનારું માધ્યમ માત્ર વ્યાસના દીકરાની લોક ભવાઈ હતી જ ભાઈ અને એટલે જ લોક ભવાઈને બીજા અર્થમાં હરતી ફરતી યુનિવર્સિટી કહેવામાં આવે છે જોકે આ તો વર્ષોથી અમારા ગામડા અને તમે સૌ વર્ષોથી અમને જાળવતા આવ્યા છો અમે અમુક વિસ્તારમાં જઈએ ને તો અમારા કાને શબ્દો અથડાતા હોય કે ભવાઈ આમ શું જોવું અને એમાં નવી પેઢીનો દોષ નથી કારણ કે એને ખબર જ નથી કે આ ભવાયા
આ નાયક, આ વ્યાસ એટલે કોણ? અમે છઠ્ઠા પદના ઔદિત્ય બ્રાહ્મણ મિત્રો. ઔદિત્ય બ્રહ્મ કોણ? છઠ્ઠું પદ, ત્રિપર્વ, યજુર્વેદ, માધ્યાન્ની શાખા, ગૌતમ ગોત્ર, એકદંતા ગણેશ, કાલ ભૈરવ, ડાબે ખંભે જનોને સવસ્તી કહેવાનો અધિકાર. આ અમારું મૂળ. પણ જે તે સમયે એક દીકરીની ઇજ્જત બચાવવાને માટે છઠ્ઠા પદના બ્રાહ્મણમાંથી વટલાઈ અને અમે એક પગથિયું, એક સ્ટેપ નીચું ઉતર્યા. અને ત્યારથી માં ભગવતીએ વરદાય વસ્તુ આપી અને 750 વર્ષથી ગામડે ગામડે સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરતા આવ્યા છે. ભાઈ, આપણે વધારે સમય નથી લેવો. આજના કાર્યક્રમની રૂપરેખા આપી દઉં. સર્વપ્રથમને માટે જેનું ઓઢણું ઓઢી અમે દેશ વિદેશમાં વિચરી રહ્યા છીએ એવી માં ભગવતી, માં મેરડીમાંનો સર્વપ્રથમ એક રાસ. ત્યાર પછી અમારા મચ્છુકાંઠા વિસ્તારના 5 ભવાઈ મંડળ અને આ 5 મંડળનો એક નિત્યક્રમ અન્નદાન અર્થે, ધર્માદા અર્થે 4 કડીનો સંતોનો એક ટૂંકો રાસ. એમાં જે કંઈ આવક થાય એ તમામ આવક ધર્માદા અર્થે વપરાય એનો પણ તમને બધાને ખ્યાલ જ છે, એટલે એમાંય સમય વધારે લેવો નથી. ત્યાર પછી આપના ગામની માગણી મુજબનું નાટક, ઐતિહાસિક નાટક તળાજાનો ધણી, વીર એભલવાળો અને સતીસાઈ નેહરી અને માથાના દાન, આ નામનું નાટક ભજી બતાવવામાં આવશે. પણ ડાયરામાં જેવી શાંતિ છે ને એવી શાંતિ રાખીને મારા બાપલા 2 કલાક બેહજો, કારણ કે ભવાઈને માણવાની જાણવાની હોય. માવા ચોરતા ચોરતા ભવાયા રમે 10 મિનિટ આલીકોર ને 20 મિનિટ ઓલીકોર, તો એમાં ભવાઈનો સાર ન મળે. કારણ કે આ જાણવાની અને માણવાની વસ્તુ છે.